કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય 28 જિલ્લામાંથી ચોમાસાની વિદાય હવે ગરમી અકળાવી દેશે હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો સુરત ડાંગ તાપી વલસાડમાં હજુ ચોમાસું સક્રિય છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે गुजरात में जो है अब रेन जो है बहुत न्यून स्तर पे रहेगी। साथ ही हम बात करें आज जो है विड्रॉल लाइन को एक्सटेंड किया गया है जिसमें मोस्ट पार्ट ऑफ जो है नॉर्थ अरेबियन सी है उसको भी इंक्लूड किया गया है, विड्रॉ किया गया है वेदर वहाँ से। एंड नवसारी साउथ गुजरात का जो नवसारी डिस्ट्रिक्ट है वहाँ से जो है विड्रॉल लाइन ड्रॉ की गई है। अप टू नवसारी जो है मानसून को विड्रॉ कर लिया गया है और साउथ गुजरात का एक्सट्रीम हिस्सा जो है 1-2 डिस्ट्रिक्ट्स बचे हुए हैं जो आगे आने वाले 2 से 3 दिनों के अंदर उनको भी जो है फेवरेबल कंडीशंस अभी बनी हुई हैं उसके तौर पे जो है उनको भी विड्रॉ कर लिया जाएगा अगर सिस्टम परसिस्ट करता है। साथ ही हम बात करें पिछले 48 घंटों में जो है गुजरात के किसी भी हिस्से में जो है बारिश देखने को हमें नहीं मिली है। साथ ही साथ अगर हम बात करें तापमान की तो तापमान अभी अपने नो लार्ज चेंज में बना हुआ है। आने वाले 24 घंटों के लिए अहमदाबाद में 35 डिग्री सेल्सियस और गांधीनगर में 34 डिग्री सेल्सियस तापमान रहने की संभावना है और पूरे गुजरात में तापमान जो है 2 दिनों बाद जो है 2 से 3 डिग्री जो है बढ़त देखने को मिलेगी, ग्रेजुअल राइज रहेगा तापमान। तो गुजरात में सीजनનો 30% વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં सीजनનો 75% વધુ વરસાદ નોંધાયો। गुजरात रीजन में 30% नॉर्मल से ज़्यादा बारिश दर्ज हुई है और सौराष्ट्र कच्छ में 75% नॉर्मल से ज़्यादा बारिश दर्ज की गई है सीजन की। तो वरसादने लईने हवामान खातानी आगाही गुजरातना 90% भागमांथी ચોમાસાની વિદાય। तो મહેસાણા કમલમ ખાતે યોજાઈ સેન્સ પ્રક્રિયા મહેસાણા દૂધસાગર ડેરીની ચેરમેન વાઇસ ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ બીજેપીના 3 ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। 7 ઓક્ટોબરના દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાશે જે મેન્ડેટ પદ્ધતિને આધારે ચૂંટણી યોજવામાં આવશે। ચેરમેનની અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે પાર્ટીના તરફથી આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે એમાં પ્રદેશથી 3 નિરીક્ષકશ્રીઓ પધાર્યા છે અને એમની હાજરીમાં અત્યારે કોઈ વાત છે નહીં ચૂંટણી અધિકારી છે એ ચૂંટણી કરાવશે એ સોમવારે ચૂંટણી છે 7 તારીખે 11 વાગે ડેરીમાં। કચ્છમાં સાધુ વેશમાં 5 ગઠિયા ઝડપાયા છે। સંતોષી માતાજીના મંદિર પાસે સાધુ વેશે વારંવાર આવતા હતા। સોસાયટીમાં આવવાની ના પાડી હોવા છતાં આવતા સાધુ વેશધારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું। સાધુઓ અને સ્થાનિકો વચ્ચે હાથાપાઈ પણ થઈ હોવાની માહિતી મળી રહી છે। તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ધુતારાઓને પોલીસ મથકે સોંપી દેવાયા હતા। સાધુના વેશમાં આવેલા લોકો વૃંદાવન મથુરા બાજુના હોવાનું બહાર આવ્યું છે। ત્યારે હાલ તો પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે।